હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ રાહદર્શ એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ધોરણ 9ના વિભાગ 2ના પ્રકરણ નંબર 4ના દાખલાઓ. ઓકે, ચલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1માં એવું કીધેલું છે કે સમીકરણ 2x - y બરાબર 12ના 4 ભિન્ન ઉકેલો મેળવો. બરાબર ને? ઓકે, ચલો. હવે 4 ભિન્ન ઉકેલો મેળવવાના છીએ તો આપેલું જે સમીકરણ છે એને પહેલા લખી દઈએ. 2x - y બરાબર 12. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ચલ જે છે એકલો ચલ કોણ છે જેની સાથે સંખ્યા ન હોય, એટલે કે અચલ સંખ્યા ન હોય એવો, તો કે આ y છે. બરાબર ને? ઓકે, ચલો. તો y ને તમે આ બાજુ રાખો, પ્લસ છે આ બાજુ આવે તો -2x. હવે y ને પ્લસ કરવા માટે હું બધા જ ને નિશાની બદલી નાખું છું. બરાબર? ઓકે, ચલો. પ્લસ y બરાબર -12 પ્લસ 2x. તો તમે આને આમ લખી શકો છો કે y બરાબર 2x - 12. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર ને? આ આપણને મળી ગયું સમીકરણ નંબર 1 આપણું. ઓકે, ચલો. હવે લખીએ કે સમીકરણ નંબર 1માં x બરાબર, સૌથી પહેલા 0 થી શરૂ કરીએ. 0 મૂકતા શું મળે જોવું જોઈએ. y બરાબર 2x - 12. જ્યાં તમને x દેખાય છે ત્યાં તમે મૂકી દો 0. તો શું જવાબ મળે જોવું જોઈએ. 2 ગુણ્યા 0 0 થઈ જાય. શું જવાબ મળ્યો? -12. કયું બિંદુ તમને મળ્યું? સૌથી પહેલા x બિંદુને લખવાનું થાય, તેથી તમારે શું લખવું પડે? પહેલા x બરાબર 0 છે એટલે 0 અને -12. આ પહેલું બિંદુ મળ્યું. હવે આપણે લઈએ એની પછીનું બીજું બિંદુ. સમીકરણ નંબર 1માં x બરાબર 1 મૂકતા, ચલો x બરાબર 1 મૂકી દો જોઈએ અહીંયા. તો શું બને? 2. x ની જગ્યાએ 1 -12. 2 એકા 2. 2 માંથી 12 ન જાય. 12 માંથી 2 કાઢો, કેટલા આવ્યા? 10. પણ કેવા આવશે? માઇનસ. શા માટે? કારણ કે 12 મોટા છે એની નિશાની આપણે મૂકવાની થાય જવાબમાં. તો જોવું જોઈએ કયું બિંદુ તમને મળ્યું. તો કે તમને મળ્યું x બરાબર 1 લીધું એટલે પહેલા 1 અને y ની કિંમત મળી 10. હવે સમીકરણ નંબર 1માં x બરાબર 2 મૂકતા, આ રીતે તમે મૂકતા જાઓ એટલે તમને જેટલા જોઈએ એટલા ઉકેલો તમે મેળવી શકો છો. અસંખ્ય ઉકેલો આમાંથી મેળવી શકાય. ઓકે, ચલો. કિંમત મૂકો. ચલો સમીકરણમાં x ની જગ્યાએ શું મૂકી દઉં? 2 -12. 2 દુ 4 -12. કેટલા આવ્યા? જવાબ કેટલો આવ્યો જોવું જોઈએ. 4 માંથી 12 ન જાય. 12 માંથી 4 કાઢો, કેટલો જવાબ આવ્યો? -8. તો કયું બિંદુ મળ્યું? તો કે આપણને બિંદુ મળ્યું x બરાબર 2 છે એટલે 2, -8 છે એટલે -8. સમીકરણ નંબર 1માં x બરાબર, હવે શું મૂકીએ? જો એક વસ્તુ સમજો. અહીંયા 6 મૂકી દઉં. 6 દુ 12. 12 - 12 0 થઈ જાય. તો x બરાબર 6 લેતા શું બનશે? સમીકરણ મૂકો. 6 મૂકી દો x ની જગ્યાએ. અહીંયા 6 ગુણ્યા 2, 12 - 12 બરાબર શું જવાબ આવ્યો? 0. ઓકે, x બરાબર 6 લેતા y નું મૂલ્ય 0 મળે છે. ઓકે, હવે આપણે અહીંયા લખી શકીએ છીએ કે સમીકરણના 4 ભિન્ન ઉકેલો મેળવો. 2x - y બરાબર 12ના 4 ભિન્ન ઉકેલો કયા કયા મળ્યા? સૌથી પહેલું
0 -12 પછી 1 -8 2 -8 સોરી 1 -10 2 -8 અને 2 -8 તો આવી ગયું ને 6 અને 0 બાકી છે એ છે. આ રીતે તમને તમારા 4 ભિન્ન ઉકેલો મળી જાય છે, બરાબર ને? ઓકે, ચલો એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં તમને શું કીધું છે જોવું જોઈએ. પ્રશ્ન નંબર 2 માં સમીકરણ x + y = 7 ના 4 ભિન્ન ઉકેલો મેળવવાના છે. સૌથી પહેલા તો એ સમીકરણને લખો. સમીકરણ લખાઈ ગયા બાદ તમારે જોવાનું છે કે કયો ચલ એકલો છે આમાં. તો કે આમાં x અને y બંને એકલા જ છે, બરાબર? તો તમે બંને કોઈ પણ એકને તમે આગળ રાખી શકો છો. તો ચલો હવે આપણે આગળ કોને રાખીએ? y ને રાખીએ. તો x કેવા જાય ઓલી બાજુ 7 - x. આ તમારું સમીકરણ નંબર 1 અહીં આવી ગયું, બરાબર? હવે જેમ x ની કિંમત મૂકતા જાવ એમ y ની કિંમત મળતી જાય, બરાબર? પેલું તમારે કામ સમીકરણ બનાવવાનું જ કરવાનું થાય, બરાબર? ઓકે, ચલો સમીકરણ 1 માં y બરાબર 0 મૂકતા, જો હું શરૂઆત 0 થી જ કરું છું, 0 લઉં છું, પછી 1, પછી 2, એવી રીતે તમે લઈ શકો છો. 3, 4, 5 તમે જે સંખ્યા તમને ગમતી હોય એ સંખ્યા લઈ શકો છો, બરાબર? ઓકે, ચલો y બરાબર 7 - x. x ની જગ્યાએ મૂકી દો 0. જવાબ શું આવશે? 7. તો કયું બિંદુ મેળવું? ઓકે, આપણે x ની કિંમત ધારી ને, y ને નથી ધારી, x ની ધારી છે. x બરાબર 0 મૂકતા શું? x બરાબર 0 મૂકતા y ની કિંમત 7 મળે છે. સમીકરણ નંબર 1 માં x બરાબર 1 મૂકતા, જો હવે હું લઉં છું x બરાબર 1, એટલે આપણા સમીકરણ નંબર 1 માં x બરાબર શું મૂકવાનું થશે? 1. y બરાબર 7, x ની જગ્યાએ મૂકી દઉં 1. 7 માંથી 1 જાય 6, તો y બરાબર શું આવ્યું? 6. તો કયું બિંદુ આપણને મળ્યું? x બરાબર 1 લેતા y બરાબર 6 બિંદુ મળે છે. એની પછી જો 2 ઉકેલો મળ્યા, હજી 2 બાકી છે કેમ કે આપણને 4 કીધેલા છે. સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા, ઓકે, ચલો x બરાબર 2 મૂકી દો જોઈએ. y બરાબર 7, x ની જગ્યાએ મૂકી દો 2. 7 - 2 કેટલા થશે? 5. y બરાબર કેટલી કિંમત આવી? 5. કયું બિંદુ આવશે? x બરાબર 2 લેતા y બરાબર 5 મળે છે. જ્યારે તમે બિંદુ લખો છો ત્યારે સૌથી પહેલા x બિંદુને લખવાનું થાય. તો 2 અને 5. હવે આપણે આપણો છેલ્લો ઉકેલ મેળવી લઈએ. સમીકરણ 1 માં x બરાબર હવે કેટલા મૂકવું જોવું જોઈએ. અહીંયા 7 મૂકી દઉં તો 7 - 7 0 આવી જાય. x બરાબર 7 મૂકતા શું મળશે? ચલો કિંમત મૂકી દો જોઈએ. x ની જગ્યાએ 7. 7 માંથી 7 જાય, કેટલો જવાબ આવ્યો? 0. કયું બિંદુ તમને મળ્યું? તો કે જ્યારે તમે x બરાબર 7 લ્યો છો ત્યારે y બરાબર તમને 0 મળશે. લખી દો. x બિંદુ પહેલા લખવાનું, y બિંદુ પછી. હવે તમે લખી શકો છો તમારો જવાબ કે x + y બરાબર 7 ના 4 ભિન્ન ઉકેલો નીચે મુજબ છે એમ કરીને લખી નાખવાનું. કયા કયા મેળા? સૌથી પહેલા 1 અને 6, એની પછી 2 અને 5, સોરી 0 અને 7 છે ને પહેલા. ઓકે 0 7 1 6 2 5 અને 7 0, બરાબર? આ થઈ ગયા તમારા
દાખલા નંબર 1 અને દાખલા નંબર 2, જો તમે x બરાબર કોઈ પણ કિંમત લઈ શકો છો, કેમ કે આ સમીકરણના અનંત ઉકેલો તમે મેળવી શકો છો. ઓકે, આ દાખલો જો તમારે તમારી નોટબુકમાં લખવો હોય તો તમે લખી શકો છો. ઓકે, હવે આના પછી જોઈએ દાખલા નંબર 3. ઓકે, ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં આપણને શું કીધું છે જોવું જોઈએ, વાંચો જોઈએ. આપણને મેં એવું કીધું છે કે સુરેખ સમીકરણ, પ્રશ્ન નંબર 3, સુરેખ સમીકરણ 2x પ્લસ cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન હોય. ઓકે, ચલો હવે આના માટે આપણે જવાબ લખીએ. સાવ સહેલો દાખલો છે. આમાં શું કીધું છે, જો પેલા રકમને સમજો કે રકમ તમને શું કહેવા માંગે છે. કે સુરેખ સમીકરણ 2x પ્લસ cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન હોય. ઓકે, ચલો ઓકે, હવે આપણે જોઈએ આપણું સમીકરણ પહેલા લખી દઈએ. 2x પ્લસ cy બરાબર 8. તમારે કોની કિંમત જોઈએ છે ભાઈ? c ની. કોની કિંમત જોઈએ છે? c ની. તો ચલો cy એને તમે રાખો આ બાજુ. આ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ. c ને મારે એકલો રાખવાનો છે. હજી કોણ છે એની બાજુમાં? y. એને કાઢી મૂકો. કઈ રીતે? ગુણાકારના સંબંધમાં છે. આ બાજુ હવે તો ભાગાકારમાં. આવું સમીકરણ તમને એક મળ્યું. બરાબર? ઓકે, હવે શું કરશો? તો કે જો તમને રકમમાં શું કીધું છે કે c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે, તો એક લાઈન લખીએ. ચલો કે 2x પ્લસ cy બરાબર 8 માં c ની કિંમત માટે જો x અને y સમાન હોય તો લખીએ. ચલો 2x પ્લસ cy બરાબર 8 માં c ની કિંમત માટે જો x અને y સમાન હોય તો તમે x બરાબર y અને y બરાબર x લખી શકો છો. તો આ સમીકરણ કંઈક આવું બને. 8 માઇનસ 2x છેદમાં x. શરત ખાલી આટલી જ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. x ક્યારે એમાં 0 હશે નહીં. આ થઈ ગયો તમારો દાખલા નંબર 3. હવે એની પછી જોઈએ આપણો દાખલા નંબર 4 કે એમાં તમને શું કીધું છે. ઓકે, હવે જો દાખલા નંબર 4, પ્રશ્ન નંબર 4, એમાં તમને એવું કીધું છે કે જો x બરાબર 3 અને y બરાબર 4 હોય તો એ સમીકરણ 3y બરાબર ax પ્લસ 7 નો 4 એ સમીકરણ
3y બરાબર ax પ્લસ 7 નું એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. બરાબર છે ને? હવે જો તમારે આમાં એની કિંમત મેળવવાની છે. આ સાવ સિમ્પલ દાખલો છે. જો હું પહેલા સમીકરણને દર્શાવું છું, ધ્યાનથી જોજો. બરાબર ને? ઓકે, ચલો. 3y બરાબર ax પ્લસ 7. તમારે એની કિંમત જોઈએ છે, બરાબર? પણ જો એક્સ અને વાય તમને ઓલરેડી આપી દીધેલા છે, તો લખો. ચલો, એક્સ બરાબર 3 અને વાય બરાબર 4 મૂકતા, ચલો મૂકી દો. જોઈએ આ સમીકરણમાં 3 વાય ની જગ્યાએ 4, એની જગ્યાએ 3 પ્લસ 7. બરાબર ને? ઓકે, ચલો. હવે આપણે આનો ગુણાકાર કરીએ. 4 તેરી 12, અહીંયા 3a પ્લસ 7, અહીંયા લખો 4 તેરી 12, 3a પ્લસ 7. મારે કોની કિંમત જોઈએ છે? એની. તો કઈ રીતે લખીશ? 7 ને આ બાજુ લઈ લો. 12 માઇનસ 7 બરાબર 3a. 12 માંથી 7 જાય, કેટલા વધશે? 12 માંથી 7 જાય, કેટલા વધે? 5. 5 બરાબર 3a. બરાબર. કોની કિંમત જોઈએ છે? એની. કઈ રીતે યાદ રાખજો? જો એની સાથે જે સંખ્યાઓ હોય એ હંમેશા નીચે જશે, છેદમાં જશે, અને એથી જે દૂર સંખ્યા હોય હંમેશા ઉપર એટલે અંશમાં જશે. એવી રીતે તમે યાદ રાખી શકો છો કે જે સાથેની સંખ્યા જશે નીચે અને દૂરની સંખ્યા જશે ઉપર. આ એની કિંમત મળી ગઈ. કેટલી થઈ એની કિંમત? 5/3. એના પછીનો પ્રશ્ન નંબર 5, સેમ એઝ ઇટ ઇઝ આ જ દાખલો જોઈ લો. એવો જ દાખલો છે કે જો x બરાબર 2 અને y બરાબર 5 એ સમીકરણ, એમાં પણ એક સમીકરણ આપેલું છે 5x પ્લસ 2y બરાબર કે નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. આવું તમને એમાં કીધેલું છે. તમારે શું જોઈએ છે? કેની કિંમત. અહીંયા આપણે કઈ શોધવાની હતી? એ. સેમ એઝ ઇટ ઇઝ એવો દાખલો છે. ચલો પહેલા આપણી બહુપદી જે આપેલી છે ને, આપણને રકમમાં આપી લખી દો. દ્વિચલ છે ને? જો એક્સ, સોરી 2y રહી ગયું. બરાબર. કેની કિંમત જોઈએ છે, પણ એક વસ્તુ જોવે તમને, અહીંયા એક્સ અને વાય ની કિંમત ઓલરેડી આપી દીધેલી છે. તમારે માત્ર ગણતરી કરવાની છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. અહીંયા જો તમે એક્સ અને વાય ની કિંમત મૂકી દેશો તો આરામથી તમને તમારા કે નો જવાબ મળી જશે. ચલો, એક્સ બરાબર 2 અને વાય બરાબર 5 મૂકતા, તેથી એક્સ બરાબર 2 મૂકી દઉં પ્લસ 2. જો સ્ટેપ વાઇઝ જ કરું છું. વાય ની જગ્યાએ 5 બરાબર કે. રેડી? 5 દુ 10, 5 દુ 10, 10 ને 10 20. કેની કિંમત કેટલી આવી? 20. એટલે તમે આમ લખી શકો કે બરાબર 20. લ્યો, આ થઈ ગઈ કેની કિંમત. વિડીયોને પોઝ કરી અને તમારી નોટબુકમાં દાખલો લખી શકો છો. હવે એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 5. એમાં આપણને શું કીધું છે એ જોઈએ. આ બંને દાખલા સમાન જ હતા.
તમે એક દાખલો કરો તો બીજો આપોઆપ આવડે એવા દાખલાઓ છે આ. પ્રશ્ન નંબર 6 એમાં એવું કીધેલું છે 1/6x બરાબર 1/4y પ્લસ 3 દ્વિચલ સુરેખ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવો અને તે કિસ્સામાં a b અને c ની કિંમત શોધો. તરીકે દર્શાવો અને a b c ની કિંમત શોધો. આ સાવ સહેલું. જો આ દ્વિચલ બહુપદી એટલે શું એક તમને ખબર છે. પહેલા દ્વિચલ બહુપદીનો મતલબ છે કે એ બહુપદીમાં બે ચલ આવેલા હશે. ચલ કોને કહેશું? એબીસીડીના કોઈ પણ અક્ષરને તમે ચલ કહી શકો છો. અચલ સંખ્યા કોને કહેવાય? કોઈ પણ સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 એ બધી સંખ્યા કેવી છે? અચલ છે. અને ચલ એટલે કેવી સંખ્યા થાય? એબીસીડીમાંનો કોઈ પણ અક્ષર ચલ કહેવાય. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? કે જેમાં બે ચલ આવેલા હશે. હવે તો કે જો તમને આ જે બહુપદી આપેલી છે, જે સમીકરણ આપેલું છે, બરાબર, એને તમારે આની સાથે સરખાવવાનું છે. બરાબર. સૌથી પહેલા આને વ્યવસ્થિત આ જે આપેલું છે એ પ્રમાણે લખવાની ટ્રાય કરીએ. ચલો 1/6x બરાબર 1/4y પ્લસ 3 બરાબર ને. ચલો આ બંનેને આ બાજુ લઈ લો. 1/6x માઇનસ 1/4y માઇનસ 3 બરાબર 0. હવે આ જે સમીકરણ આપણને બનાવેલું છે એને આપણે આની સાથે સરખાવીએ તો આપણને a b અને c ની કિંમતો મળી જાય છે. ચલો આપેલ સમીકરણને અથવા સમીકરણ નંબર 1 કોઈ પણ તમે લખી શકો છો. સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા એની કિંમત કેટલી મળે જોવું જોઈએ. અહીંયા ધ્યાન રાખજો. x વાળા પદને x સાથે જોવાનું થાય. એની કિંમત કેટલી મળે? 1/6. બી ની કિંમત કેટલી મળે? y વાળું ક્યાં છે? અહીંયા કેટલી છે? માઇનસ હોય તો માઇનસ લખવું જરૂરી છે. પ્લસ જે છે એ લખો નહીં તો ચાલે. બરાબર. -1/4 અને c ની કિંમત કેટલી છે જોવું જોઈએ. -3. આ થઈ ગઈ આપણે a b અને c ની કિંમતો. દાખલો સમજાણું કે? a b અને c ની કિંમતો આપણને મળી ગઈ. હવે એને પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 7. આમાં આપણને કુલ 8 દાખલાઓ આપેલા છે. હવે આપણે 2 દાખલા બાકી છે. ઓકે, ચલો દાખલા નંબર 8. જો તમને આમાંથી કોઈ પણ દાખલાના સ્ટેપ અથવા કોઈ પણ દાખલામાં મુશ્કેલીઓ પડતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. એમાં આપણને શું કીધું છે? એમાં આપણને એવું કીધેલું છે કે 4x બરાબર 5y 4x બરાબર 5y પ્લસ 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા એબીસી ની કિંમત લખો. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a પ્લસ બી પ્લસ સી ની કિંમત શોધો. હવે એક વસ્તુ જો,
તો કે આમાં જે છે ને આ જે સમીકરણ આપેલું છે એને આપણે પહેલા લખી નાખીએ. ચલો આવું આપ્યું છે 4x બરાબર 5y પ્લસ 2 બરાબર ને. આ બંનેને આપણે આ બાજુ લઈ લઈએ. ઓકે ચાલો 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0. આમાં આપણે ABC ની કિંમત આપણી પાસે હોવી જોઈએ તો જ આપણે ત્રણેયનો સરવાળો કરવો શક્ય બનશે અને પછી જ આપણને આપણો જવાબ મળશે. એના માટે સૌથી પહેલા આ જે સમીકરણ છે જો એને આ રીતે દાખલો ગણીએ, આ દ્વિચલ સુરેખ સમીકરણ સાથે આપણે સરખાવી દઈએ તો આપણને ABC ની કિંમત ત્રણેય મળવા પાત્ર છે. ચલો તો લખીએ. ચલો કે આપેલ સમીકરણને x પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર શું મળશે? 4, b બરાબર -5 અને c બરાબર -2. ઓકે ચલો a પ્લસ બી પ્લસ સી ની કિંમત આપણને કીધી છે તો લખીએ. ચલો કે a પ્લસ બી પ્લસ સી, એની કિંમત લખો 4, બી ની કિંમત -5, સી ની કિંમત આવશે -2. ઓકે ચલો 4 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. જો તમને એવું યાદ ન રહે કે પ્લસ માઇનસ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ છે, એક વસ્તુ યાદ રાખો, સમાન નિશાનીનો હંમેશા સરવાળો થશે, અલગ અલગ નિશાનીનો હંમેશા બાદબાકી થશે. એટલે તમે આમ લખી શકો છો. ચલો આ બંનેની સમાન નિશાની છે શું થાય? સરવાળો. આ બંનેની અલગ અલગ નિશાની છે શું થાય? બાદબાકી. તો તમને આસાનીથી યાદ રહી જશે. કદાચ જો તમને માઇનસ પ્લસ માઇનસ એવું યાદ ન રહેતું હોય તમે આ રીતે યાદ રાખી શકો છો. બરાબર ને? ઓકે ચલો 4 માઇનસ માઇનસ શું થાય છે? પ્લસ. 5 પ્લસ 2 -7. ઓકે ને? 5, 6, 7 માઇનસ માઇનસ પ્લસ છે એટલા માટે 7. મોટું કોણ 5 એટલે નિશાની કઈ આવશે? માઇનસ. 4 માંથી 7 નો જાય, 7 માંથી 4 કાઢો, કેટલો જવાબ આવશે? -3. હવે મને કહો કે મેં માઇનસ શા માટે લખ્યા છે? કારણ કે જ્યારે તમે નાનામાંથી મોટું પદ બાદ કરો છો ત્યારે અથવા તો કોઈ પણ તમે બાદબાકી કરતા હોય, જવાબમાં હંમેશા મોટાની નિશાની મૂકવાની રહેશે. આ હંમેશા યાદ રાખજો. હવે આપણા આ પ્રકરણનો દાખલા નંબર 8 જે આપણો છેલ્લો દાખલો છે, આપણે આ દાખલો કરી લઈએ. હવે દાખલા નંબર 8માં તમને એવું કીધું છે કે y બરાબર 4x -1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા, ઓકે, સમીકરણને આની જેવો જ છે સેમ, ને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a પ્લસ બી -2c ની કિંમત શોધો. જો સેમ આની જેવો છે બરાબર, તો સૌથી પહેલા આની જેમ જ રીત કરતા જજો. તમને એક આવડે એટલે બીજું આપોઆપ આવડી જશે. પહેલા આ લખો. ચલો સમીકરણ આપેલું છે, આપણામાં પણ સમીકરણ આપેલું છે, એ લખી દો. y બરાબર 4x -1. આ સમીકરણને હું આ બાજુ લઈ લો તો શું થઈ જાય? આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. y -4x -1. હવે જગ્યા એ કોઈની બરાબર છે ને. પેલું પદ કોનું છે? x નું, બીજું y નું, ત્રીજું તો કે જે અચળ સંખ્યા આપેલી હોય એનું. તો ચલો પેલું પદ આને આપી દો તો આવું થાય -4x પ્લસ y -1 બરાબર 0. આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા શું થશે જોવું જોઈએ. a ની કિંમત કઈ મળશે? -4. b ની કિંમત 1. જો y પાસે કઈ નથી, 0 નહીં આવે, y ની કિંમત 1 આવશે. y છે એનો મતલબ કે 1 તો છે જ.
c બરાબર -1. સમીકરણ લખો. કોની કિંમત લખવી છે આપણે? a પ્લસ બી માઇનસ 2c. ચલો સમીકરણમાં કિંમત મૂકી દો. a બરાબર -4, બી બરાબર 1 અને સી બરાબર -1. -4 પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2. ઓકે, ચલો જોઈ હવે સરવાળો બાદબાકી ગુણાકાર જે થતું હોય એ કરવું જોઈએ. 4 માંથી 1 જાય, કેટલા વધે? -3 પ્લસ 2 માઇનસ પ્લસ માઇનસ થાય. 3 માંથી 2 જાય 1, કેટલો જવાબ આવશે? -1. અહીં આપણા પ્રકરણ નંબર 4 ના દાખલાઓ અહીં પૂર્ણ થાય છે. ઓકે, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.